અરવલ્લી જિલ્લામાં પર્યાવરણ જતન અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જ્યાં મેઘરજની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે યોજાયેલા આ વન મહોત્સવ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પીસી બરંડા ખાસ ઉપસ્થિત રહ્યા. મંત્રી સાથે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી વધારવા માટે વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, નગરજનો અને કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા કોલેજ કેમ્પસમાં છોડ વાવીને એક પેડ માં કે નામ અને હરિયાળા ગુજરાતનો સંદેશ આપવામાં આવ્યો હતો. મંત્રી પીસી બરંડા દ્વારા મેઘરજમાં નવીન રેસ્ટ હાઉસ, નવીન લાઇબ્રેરી, મોડેલ સ્કૂલ સહિત વિવિધ કચેરીઓ બનાવવા માટે હૈયાધારણા આપી હતી. આ પ્રસંગે ભિલોડા આરએફઓ જ્યોત્સનાબેન ડામોર, અરવલ્લી જિલ્લા વનરક્ષક અધિકારી તેમજ મેઘરજ સહિત અન્ય તાલુકાના આરએફઓ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. આજે અરવલ્લી જિલ્લાનો વન મહોત્સવ મેઘરજ ખાતે ઉજવવામાં આવ્યો. એમાં તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા, વન વિભાગ ઉપસ્થિત રહ્યું, વહીવટી તંત્ર પણ ઉપસ્થિત રહ્યું અને મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા. અને આજે આ 77માં વન મહોત્સવની અંદર ગામડાની અંદર કેવી રીતે વધારે વૃક્ષો વવાય અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આહવાન છે કે આખા દેશની અંદર એક પેડ માં કે નામ પર એ અભિયાન 3 અંતર્ગત આખા દેશની અંદર આ વૃક્ષ વવાય અને વધારેમાં વધારે આ ગુજરાત હરિયાળું બને એ માટેના તમામ પ્રયત્નો આ વન વિભાગ દ્વારા કરવામાં આવશે. એક મંત્રી તરીકે મેં આ સરકારની અંદર જેટલી ઓફિસો આપણી જે અરવલ્લીની બાકી છે અને જે સાબરકાંઠામાં ચાલી રહી છે એના લગભગ 3-4 મહિનાની અંદર આ તમામ ઓફિસો આપણી અરવલ્લી જિલ્લામાં આવે એવા મેં પ્રયત્નો કર્યા છે અને ટૂંક સમયમાં તમામ ઓફિસો અહીંયા અરવલ્લી જિલ્લામાં આવી જશે. આમાં આપ જોઈ રહ્યા છો આ જિલ્લા લેવલનો કાર્યક્રમ છે. વન વિભાગ અહીંયા ઉપસ્થિત છે. મેં પણ મારા સ્પીચમાં કીધું છે કે વહીવટીતંત્રનો ઉલ્લેખ કરેલો છે, પણ આમાં જે વિભાગનો કાર્યક્રમ છે તમામ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ છે. જેડીસી ન્યૂઝ સાથે આશીષ વાળંદ, અરવલ્લી.